ખંભાળિયામાં ખેડૂતોનો આક્રોશ, હાઈ ટેન્શન લાઇનના નામે દમનનો આક્ષેપ, વિડિયો વાયરલ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ફોટ અને લાલુકા ગામની સીમમાં હાઈ ટેન્શન લાઇનના કામકાજને લઈને ભારે હોબાળો મચ્યો છે. પોતાની જ જમીન પર થતી કામગીરી અંગે સવાલ પૂછનાર અન્નદાતા સાથે પોલીસ અને કંપનીના માણસો દ્વારા બળજબરી અને દમન કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથેના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. વાયરલ વિડિયો ફૂટેજમાં ખેડૂતોને તેમના જ ખેતરમાંથી બળજબરીપૂર્વક હટાવવામાં આવી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પીડિત ખેડૂતોનો આક્ષેપ છે કે હક માટે અવાજ ઉઠાવતા તેમની સાથે ધક્કામુક્કી કરવામાં આવી અને ગળા પકડીને વિરોધ દબાવવાનો પ્રયાસ કરાયો. દેશનું પેટ ભરતા ખેડૂતને પોતાની જ જમીન પર ગુનેગારની જેમ ખેંચવામાં આવી તે વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કરે છે. શું વિકાસના નામે અન્નદાતાના સ્વાભિમાનને કચડવામાં આવી રહ્યું છે? શું પોતાની જ જમીન માટે માહિતી માંગવી હવે ગુનો બની ગયું છે? સ્થાનિકો અને ખેડૂત સંગઠનો માંગ કરી રહ્યા છે કે આ સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ થાય. કાયદો સૌ માટે સમાન છે, તેથી જો કોઈ અધિકારી, પોલીસ કે કંપનીના માણસોએ કાયદાની મર્યાદા ઓળંગી હોય તો તેમની સામે કડક પગલાં લેવાવા જોઈએ. ખેડૂતોનો અવાજ દબાવવાથી સત્ય દબાશે નહીં. મારું નામ વેજાણંદભાઈ પાલાભાઈ ગાગિયા. ઘટના એવી છે કે બપોરના 12:30 વાગ્યા આસપાસ કંપનીના માણસો આવી અને જબરજસ્તી ખેતરમાં ટ્રેક્ટર નાખેલા હતા અને મેં અટકાયત કરી કે ભાઈ તમે લેટર બતાવો, કલેક્ટરશ્રીનો હુકમ હોય તો, અને કલેક્ટરશ્રીનો હુકમ હોય તો મને જાણ કરો એમ. એની પાસે કોઈ પણ જાતનું કંઈ કાગળ હતો નહીં અને ડાયરેક્ટ પોલીસ પ્રોટેક્શન લઈ અને પોલીસવાળા મને ટૂંકમાં જબરજસ્તી હું કહેતો હતો કે ભાઈ મને આ આપો, કલેક્ટરશ્રીનો હુકમ હોય તો. કલેક્ટરશ્રીનો હુકમ ના હોય એ કે તને ગાડીમાં હાલ બેસાડીને તને બતાડી દે. મેં કે નહીં, મારે બહાર બેસીને વાંચવાનો છે, મને વચાવો એમ. એની પાસે કોઈ પણ જાતનો કલેક્ટરશ્રીનો હુકમ હોય એવું મને લાગ્યું નહીં. તો એ પછી મને જબરજસ્તી ટૂંકમાં ગળા દબાવવાની કોશિશ કરી અને ટૂંકમાં મને એમ કીધું હાલ ગાડીમાં બેસી જા. ગાડીમાં બેસાડી અને પ્રાઇવેટ ગાડી હતી અને કંપનીની, અને બેસાડીને મને લઈ જઈને ડાયરેક્ટ થોડાક અહીંથી 1-1.5 કિલોમીટર આગળ લઈ જઈ અને દબાવવાની કોશિશ કરી ડાયરેક્ટ જ કે તને આવી રીતના દબાવી દેશું એમ, મારવાનું એમ. મારી અને પોલીસ ચોકી લઈ જઈ અને બે ચાર ઝાપટું મને મારી, મારો કાન પકડ્યો અને પછી એમ કીધું કે હવે તું કંઈ બોલીશ ને તો તને 6 મહિનાની કે જેલ કરાવી દેવી છે એ કે. તો અમારા સામું બોલો છે એમ. મારું નામ ગાગિયા સુરેશભાઈ દેવતભાઈ, ગામ લાલુકા. આ વીજ કંપની વાળા જબરજસ્તી મારામાં તાર બાંધી ગયા છે અને પોલીસ વાળા પણ વેજાણંદભાઈની અટકાયત કરી અને પોલીસ સ્ટેશનની જબરજસ્તી સહી લીધેલ છે અમારી પાસેથી. ના, કોઈ જાણ નથી કરી. કોઈ વળતર નહીં કે કોઈ નોટિસ કે કોઈ નથી. અમારી માંગ આ બસ વળતર મળે એ પૂરેપૂરી.